મિત્રો તમારા બધા પ્રેમ અને સપોર્ટથી આપણી આ ચેનલ એસજી ગુજરાતી ટેકમાં 1000 સબસ્ક્રાઈબર્સ એટલે કે 1000 માણસો આપણી સાથે જોડાઈ ગયા છે. તે બદલ તમારો ખૂબ 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 જ આભાર. હું તમને ગેરંટી આપી શકું છું કે અમારી આ ચેનલ પર તમને ખેડૂત યોજના રિલેટેડ, સરકારી યોજના તમામ રિલેટેડ અને હવામાન સમાચારના વિડીયો સમયસર મળી રહેશે. એટલે ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાનના 22મા હપ્તા વિશે. હપ્તો ક્યારે આવવાનો છે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેવાની છે. તેથી આ વિડીયોમાં અંત સુધી જરૂરથી બનાવી રહેજો. તો ચાલો વધીએ આપણા વિડીયો તરફ. પીએમ કિસાન યોજના 22 ઇન્સ્ટોલમેન્ટ અપડેટ એટલે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે તે વિશેનું અપડેટ. દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજનામાં 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના હોળીના તહેવાર પૂર્વે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવાની તૈયારી કરી રહી છે. શું મિત્રો 4 માર્ચ પહેલાં થશે ચૂકવણી? આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ 2026ના રોજ છે. અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ. જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર 21મા હપ્તામાં નાણાં મળ્યા ન હતા તેમના માટે આ વખતે સારા સમાચાર છે. આવા પાત્ર લાભાર્થી ખેડૂતોને આ વખતે બાકી રકમ સાથે કુલ 4000 રૂપિયા મળી શકે. એટલે કે જે કોઈ ખેડૂત મિત્રોને 21ના હપ્તાને 2000 નહીં મળ્યા હોય તેમને પણ 22મા હપ્તામાં આપેલ 2 હપ્તા ભેગા મળશે. આ પણ ખૂબ જ ખુશીના સમાચાર છે ખેડૂત મિત્રો. હવે આ માટે આ શરતો પૂર્ણ કરવી અનિવાર્ય. યોજનાનો અવિરત લાભ મેળવવા માટે સરકારે અમુક નિયમો કડક બનાવ્યા છે. જો નીચે મુજબની પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તો હપ્તો અટકી શકે છે. કયા છે એ કાર્યો તેના ઉપર એક આપણે નજર કરી લઈએ ખેડૂત મિત્રો. તો ચાલો, પહેલું તો મિત્રો છે ઈ કેવાયસી. પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસી પૂર્ણ હોવું ફરજિયાત છે. મેં પહેલાં બી ઘણા વિડીયોમાં તમને કીધેલું છે કે જે કોઈ ખેડૂત મિત્રને ઈ કેવાયસી નથી તે ઈ કેવાયસી કરાવી લે. આ મિત્ર ખૂબ જ એક અગત્યનું મુદ્દો છે તમારા પીએમ કિસાનના હપ્તા માટે. બીજું છે આધાર લિંકિંગ. બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ. તો મિત્રો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે લિંક કરાવવું પડશે. તે માટે તમે તમારા બેંકમાં જઈને નજીકના બેંકમાં તે કરાવી શકો છો. હવે ત્રીજો મુદ્દો એ છે કે જમીન રેકોર્ડ અપડેટ હોવો જોઈએ. એટલે કે જમીનના દસ્તાવેજોની ચકાસણી થયેલી હોવી જોઈએ. તમારા જમીનના દસ્તાવેજમાં કોઈ બી નામમાં ભૂલ હોય કે ગમે તે હોય એ મિત્રો અવશ્યથી ચકાસી લેવું. કારણ કે આ પણ એક કારણ છે પીએમ કિસાનનો હપ્તો અટકી શકવાનો. હવે હું તમને આ વિડીયોમાં એવું કહેવા માગું છું કે તમને કોઈ બી પીએમ કિસાન યોજના કે કોઈ અન્ય યોજનામાં કોઈ બી તકલીફ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારો આ ભાઈ તેનો અવશ્યથી રિપ્લાય આપશે. તો મિત્રો આપણે વિડીયોને આટલે સમાપ્ત કરીએ છીએ. ફરી એકવાર હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા સપોર્ટથી અમારી આ ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આ નાની વાત નથી, આ ખૂબ જ મોટી વાત છે. તો થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.